ભાભરના રૂની ગામેથી જુગારધામ ઝડપાયું। ભાભર તાલુકાના રૂની ગામેથી કેટલાય સમયથી જ ચાલતું હતું જુગારધામ। શું ભાભર પોલીસ વિસ્તારમાં આવડું મોટું જુગારધામ ચાલતું હશે? આ જાણ ભાભર પોલીસને નહીં હોય તેવા પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે। ભુજ સાયબર ક્રાઇમ દ્વારા બાતમીના આધારે રેડ કરવામાં આવી। રેડ દરમિયાન 15 જુગારિયાઓ ઝડપાયા। રૂની ગામના પૂર્વ સરપંચના ખેતરમાંથી વાડી જુગારધામ ઝડપાયું, જેમાં રોકડ રકમ 3,74,800, 16 નંગ મોબાઈલ જેની કિંમત 80,000 તેમજ 3 4 વ્હીલર ગાડીઓ, એક બાઇક સહિત કુલ મુદ્દામાલ 12,84,800ના મુદ્દામાલ સાથે 15 જુગારિયાઓ ઝડપાયા। શંકરભાઈ ગગારામ ચૌધરી રહે રૂની તાલુકો ભાભર, રાયમલભાઈ વાલાભાઈ રબારી રહે બંધવડ તાલુકો રાધનપુર, મહેન્દ્રભાઈ કરણાભાઈ આહિર રહે અઘાર તાલુકો સરસ્વતી, નારણગીરી પાટગીરી ગોસ્વામી રહે મોરવાડા તાલુકો સુઈગામ, રઘનાથભાઈ આંબાભાઈ ચૌધરી રહે ખારા તાલુકો ભાભોર, રણછોડભાઈ ભગવાનભાઈ ઠાકોર રહે બંધવડ તાલુકો રાધનપુર, રાણાભાઈ શંકરભાઈ માળી રહે ભાભર ચંદ્રલોક સોસાયટી, સવજીભાઈ ધુડાજી સોલંકી રહે અઘાર તાલુકો સરસ્વતી જિલ્લો પાટણ, ઇમ્તિયાઝ ભુરામિયા સિંધી રહે સાંથલી તાલુકો રાધનપુર, મુકેશભાઈ નાથાભાઈ રાવલ રહે મોટી પીપળી તાલુકો રાધનપુર, માનાભાઈ કુંવરશીભાઈ ઠાકોર રહે માનપુર તાલુકો ભાભર, જેસલજી બળવંતસિંહ સોલંકી રહે કારેલા તાલુકો ભાભર, પરબતભાઈ વિરમભાઈ પટેલ રહે બોરુડા તાલુકો સાંતલપુર, દલાભાઈ અરજણભાઈ પટેલ રહે સાંથલી તાલુકો રાધનપુર, જીતેન્દ્રભાઈ ઈશ્વરભાઈ દેસાઈ રહે અઘાર તાલુકો સરસ્વતી। બ્યુરો રિપોર્ટ ગોપાલ કે પૂજારા, ભાભર, બનાસકાંઠા।